હેલો ગુડ મોર્નિંગ ચમસો મિત્રો લેડો સવાર પડી જશે ને આપણે નાહી ધોઈને તૈયાર થઈ જશે અને હવે આપણે કરી દઈએ આપણું રૂટીન કોમ તે હોય મેં કચરો વાળી દીધો છે કચરો વાળી એટલે આપણે જમના પગ ભાગી દીધા છે પહેલું તો એ ઘર તો આમ ચોખ્ખું જ હોય છે કારણ કે હું રાતે કચરા બધું કરીને ઊંઘું છું એટલે સવારમાં ખાલી આપણે હાવીને ફેરવીએ છીએ અને પછી જુઓ છે સરસ સવાર છે ઠંડક સરસ છે આજે તો થોડું અંધારું છે બસ એ આપણે બેસી જશે ભગવાનનો આભાર માનવા માટે એટલે કે પૂજા કરવા માટે હવે આપણે પૂજા કરવી પડે ભગવાને આપણા હાથ પગ હારા નરવા રાખ્યા છે એટલે પહેલાં તો આપણે પૂજા કરી દઈએ ભગવાનની અને બસ પૂજા કરીને આપણે માતાજીને દીવો કરી દીધો અને ભાઈ ભગવાનની આરતી કરી દીધી બસ આપણે જઈએ તુલસીમાન જળ ચડાવવા માટે એટલે સવારમાં સરસ તુલસીમાન હું રોજ જળ ચડાવું છું એટલે કેવો સરસ ખીલ્યો છે નેચર નાનો નાનો આવ્યો છે રોપો અને ઉપર એ સરસ થયો છે પણ અમુક વાર અમારે એવું થાય છે કે ભાઈ ત્યાં ગાયો છે ને તો ગાયો તુલસીમાન ખાઈ લેશે પોન અને હોય પછી આપણે મેથી પલાળી છે તો મેથી પાણી પી લઈએ ગાય જતો સવારમાં લાઇટ જતી રહેશે એટલે જુઓ છે એવું અંધારું દેખાય છે વિડીયો હરખો નહીં આવતો હોય આપણે મેથી ખાઈ લઈએ એના દોણા પાણી તો પી લીધું બસ આપણે આજ બનાવવાનું છે ચણાનું શાક એટલે આપણે ચણા રાતે પલાળીને મેળ દીધા હતા ને સવારે બસ આપણે લીધી હતા કુકરમાં સહેજ મીઠું નાખ્યું બસ હવે કુકર ચડાવી દીધું ફાસ્ટ ગેસ ઉપર બસ હવે બોધવાનું છે લોટ એટલે લઈ હેડો ત્યાં લોટ બધી દઈએ ટિફિન બનાવું ચણાનું શાક લોટ અને રોટલી અને એ લોટ તો બધી તો મસ્ત તૈયાર થઈ ગયો અંધારું સગાઈશ એટલે હરખું દેખાતું નહીં કારણ કે લાઇટ નહીં અને હવે પછી આપણે ભાત ચડવા મૂકી દીધા છે ભાત હું આવી રીતે બનાવું છું મીઠું નાખી દીધું હતા પછી જીરું નાખી દઉં છું જીરોવાળા થોડા ખારા થાય છે અને બસ નાખી દીધું છે એક ચમચી ઘી આવી રીતે સરસ છૂટા ભાત થાય છે મારા એટલે હું આવી રીતે બનાવું છું બની હોય ભાત મેળ દીધા ને વાત તો પાણી આવી જશે ગાઈસ એટલે હેડો તાર માટલું બેસરી દઈએ અંધારું છે એટલે વિડીયામાં નહીં મજા આવતી ગાઈસ કારણ કે હરખું દેખાતું નહીં અને લાઇટ સો નહીં આજ તો અમારે આ માટલું ખાલી કરીને પછી આપણે તોબાન માટલામાં જો લાઇટ જે થાય છે ફ્લિકરિંગ પણ આવતી નહીં કંટાળો આવે છે આ લાઇટનો તો આમ પછી આપણે હવે આપણે તોબાન માટલાનું પાણી ઓમાં ટ્રાન્સફર કરી દીધું અને પછી હવે આપણે આપણી તબિયત જોવી પડે એટલે આપણે હવે સવારમાં ખાઈ લઈએ ખજૂર હું રોજ 2 ખજૂર ખાઉં છું હમણાંથી ચાલુ કરી શકાય લેડો તમારે ખાવી હોય તો આ એક તો ન્યા કરતી નહીં અને હવે આપણે હવે દૂધ ગરમ કરવાનું છે એટલે મેં મલાઈ કાઢી લઈએ હું રોજ મલાઈ કાઢી જ દઉં છું એટલે હોય આપણે કાઢી દીધી છે મલાઈ અને હોય આપણે ચણા સરસ બફાઈ જશે એટલે ચણા માટે આ થોડો મસાલો સુધારી દીધો છે આપણે બસ હોય વઘાર મેળ દીધો છે વઘાર આવી જાય હું આ ચણાનું શાક બનાવું છું એ ચણાના લોટમાં બનાવશું એટલે હોય ચણાનો લોટ પલાળી અને થોડું આપણે ગ્રેવી જેવું કરી દીધું છે એટલે હવે નાખી દીધી રહી નાખી દીધી છે આપણે શાક આવો ને પછી રહી તતરે એટલે નાખી દઈએ આપણે જીરું નાખીને પછી થોડી નાખી દઈએ હિંગ નાખી અને પછી આપણે પેલો જે મસાલો હતો લેબડોનો સૂકું લાલ મરચું ને એ બધું નાખી દીધું અને મસાલો જોડે જોડે નાખી દીધો અને પછી આમાં આપણે નાખી દીધું હળદર મરચું અને ધાણા જીરું કારણ કે આપણે તેલમાં નાખીએ ને તો એનો કલર સરસ આવે ગાઈસ મને છે ને ઉપરથી નાખવું નહીં ગમતું કારણ કે એની રીતે કલર નહીં આવતો તમે આવી રીતે તેલમાં નાખો ને મસાલો તો એને ગેસ ધીમો રાખવાનો તો મસાલો બળી જાય પાછું
એટલે પછી આપણે આવી રીતે પછી નાખી દીધા ચણાનું જે પોણી હતું ને પાસેથી નાખીશું, કારણ કે પહેલાં હું ચણા નાખી દઉં છું. એટલે હું મારે પેલો જે ચણાના લોટનું ભરાવી દીધું ને આપણે થોડું ગ્રેવી થવા માટે, એટલે એ નાખવાનું. એટલે હું થોડું વધારે એ પોણી નાખી દઈએ ચણાનો લોટવાળું. પછી એમાં આપણે બાફેલા ચણાનું પોણી હતું એ રાખી મૂકવાનું, એ ડોળ નહીં દેવાનું, કારણ કે એ પોણી હું તો વાપરી નાખ્યો આમાં. આ જુઓ થોડું ઘાટું થઈશું ને, હવે એ પોણી નાખી દેવાનું. એટલે જો સરસ કલર આવે. લાઇટ નહીં ને એટલે હરખું નહીં દેખાતું, નહીં તો બહુ સરસ કલર આવે આવી રીતે ચણાના શાકનો. અને પછી હું નાખી દઉં છું થોડો ગોળ, કારણ કે અમે ગળચટું શાક બનાવીએ છીએ. એટલે ગોળ નાખી દઉં ને પછી શાક બની ગયું ને એટલે ગેસ બંધ કરીને પછી મેં લેબુ નેચોવીશું. ચાલુ ગેસે લેબુ નહીં નેચોવાનું. અને પછી હોય આપણી રોટલી થાય છે. જેણે રોટલી બનાવશું, કારણ કે આપણે ટિફિનમાં લઈ જવાની છે. એટલે પછી હોય રોટલીઓ બનાવી દીધી. અને પછી છેલ્લે હું આ પરોઠું બનાવી દઉં છું, મોટું દહીં, કારણ કે ચામાં ખાવા માટે મને આવું તેલવાળું અને વાળેલું પરોઠું ભાવે છે. એટલે હું પરોઠું બનાવી દઉં છું, આવું મોટું દહીં. એટલે હેડો ત્યાં ટિફિન બની જશે. છૂટા સરસ ભાત રોટલીઓ બની સારી તો વાળીને મૂકીશ, કારણ કે ઘી ચોપડેલું છે. એટલે અહીંયા શાક એ રેડી થઈ જશે. બસ હવે કરી દઈએ આપણે પ્લેટફોર્મ શાક. બધું એકદમ ચકચકાટ કરી દેવાનું, કારણ કે હજી આવીને પછી ઓફિસથી એટલે ગમતું નહીં ગંધાતું. એટલે આપણે અત્યારે સવારમાં એકદમ ચોખ્ખું કરી દેવાનું બધું પ્લેટફોર્મ. અને પ્લેટફોર્મ ઓલવેઝ આપણે સારું જ રાખવું જોઈએ ચોખ્ખું. એટલે જો ચોખ્ખું ચણક કરી દીધું છે ને આપણે પ્લેટફોર્મ. અને બધું ટિફિનનું બધું ઉપર મૂકી દેવાનું. આપણે હવે દબદબાઈ નાખવાનો છે લુગડો અને વાહણ, બે કામ કરી દેવાનું હોય. આપણે નાના છોડવાનું પાણી પીડાવી દીધું અને લુગડો ધોવાઈ ગયો, આપણે બે કામ થઈ ગયું. પછી આપણે મિલી દીધી ચા. અને હવે હું ચા નાસ્તો કરવા માટે બેસી જઈશું. મમરા લીધા છે ને આખો ડબ્બો લઈ લીધો છે. અને પછી આપણું હવે ટિફિન રેડી થઈ ગયું છે. અને પછી આપણે થઈ જઈશું તૈયાર. એટલે હેડો ત્યાં નીકળી જઈએ ઓફિસ જવા માટે. અને અમે ફાઇનલી જો ઝોલા બોલા ઉઠાવીને નીકળી પડે અમે ઓફિસ જવા માટે. ચેવો સરસ ખેતરીને ગાઈસ. આમ બસ હવે આપણે પહોંચી જઈશું ઓફિસ. વાર ખુલ્લા કરી દીધા છે, કારણ કે બેના છે. મળીએ ત્યાં આવતા નેક્સ્ટ બ્લોગમાં. તો સુધી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. આવજો.